હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 7 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. એટલે ટૂંકમાં આપણે 3 વર્ગમૂળમાં 2 એને અસમય સંખ્યા બતાવી છે. તો હવે અસમય સંખ્યા બતાવવા માટે શું કરીએ બાળકો? તો કે આપણે જેવું હમણાં આગળના ઉદાહરણમાં કર્યું હતું, આગળના વિડીયોમાં ઉદાહરણ નંબર 6માં સેમ એના જેવી જ પ્રોસેસ કરવાની છે. એટલે શરૂઆતમાં શું કરીએ કે ઊંધું ધારી લેવાનું. ઊંધું મતલબ કે આપણે અહીંયા સાબિત શું કરવાનું છે? અસમય. પણ એનું ઊંધું શું થાય? સમય થાય. એટલે આપણે સમય સંખ્યા ધારી લઈએ કે ભાઈ ધારો કે 3 વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. અને જો સમય સંખ્યા હોય તો શું થાય? તો કે એને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. એટલે હવે આપણે અંશ અને છેદ ધારી લઈએ કે ભાઈ તેથી એ અને બી, એટલે કે એ અંશ અને બી છેદ એવા મળે કે જેથી ગુસા ઓફ એ બી બરાબર કેટલા થાય? 1 થાય. ચલો, ગુસા ઓફ એ બી બરાબર 1, એટલે હવે આને અંશ અને છેદ સ્વરૂપે લખી નાખીએ, કારણ કે અંશ અને છેદ આપણે ધારી લીધા. એટલે 3 વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b. ચલો, હવે તો કે 3 વર્ગમૂળ 2 શું છે જે આપણને ખબર નથી, પણ એવું ખબર છે કે જો ખાલી એકલા વર્ગમૂળમાં 2 હોય ને તો એ અસમય સંખ્યા છે. એટલે હવે આપણે શું કરવાનું કે ભાઈ વર્ગમૂળ 2 ને એકલા કરવાના. અને વર્ગમૂળ 2 ને એકલા કરવા માટે જે 3 છે એને સામે લઈ જઈએ તો 3 એ ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે. એટલે અહીંયા શું થાય તો કે વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા 3b, કારણ કે 3 ભાગાકારમાં જશે એટલે ભાગાકારમાં b તો હતા જ, એટલે b સાથે ગુણાય છે એટલે અહીંયા 3b થાય. પણ હવે જરાક આને ધ્યાનથી જોઈએ બાળકો કે અહીંયા આપણને શું મળ્યું તો કે વર્ગમૂળ 2 બરાબર અંશ અને છેદ વાળું સ્વરૂપ મળ્યું. પણ હવે વર્ગમૂળ 2 છે તો અસમય સંખ્યા છે, તો એને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય નહીં. એટલે આપણે અહીંયા લખીએ, એટલે અહીંયા પરંતુ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે, તેથી તેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય નહીં. લખી ન શકાય, પણ અહીંયા તો લખેલું છે એટલે આપણી ધારણા ખોટી છે. તેથી અહીંયા લખીએ કે ભાઈ તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. પણ આપણે ધાર્યું તો શું? તો કે આપણે એવું ધાર્યું કે 3 વર્ગમૂળ 2 એ સમય છે. એટલે અહીંયા આપણે લખી નાખીએ ભાઈ તેથી જે 3 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. એટલે આપણો દાખલો અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.